કામ, ક્રોધ અને લોભ એ ત્રણ તો નરકના દ્વાર છે જ. પણ શ્રી ગોકુલનાથજી મહારાજે વચનામૃતમાં ખૂબ જ સુંદર વાત કરી કે જે લોભ છે એ લોભ વ્યક્તિના સદ્ગુણોને ઢાંકી દે છે. કામ, ક્રોધ તો છે જ દ્વાર, પણ લોભ તો એવો છે કે વ્યક્તિના જેટલા સદ્ગુણો હોય એ સદ્ગુણોને પેલું લોભ એ ઢાંકી દે છે. એટલે ઠાકોરજીએ પણ જે યુદ્ધ થયું કુરુક્ષેત્રમાં અને જે મહારથીઓને પ્રભુએ માર્યા છે પાંડવો દ્વારા, એ કંઈક ને કંઈક રીતે લોભ સાથે જોડાયેલા હતા. પ્રભુને પસંદ નહોતું. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી મહારાજ આજ્ઞા કરે છે કે